તો ભાગવત શું છે? ભાતિદમ સર્વલોકેષુ ગીયતે નારદાભિ વરિષ્ઠ્યમ સર્વશાસ્ત્રેષુ તત્વમ પરમ ગોપિતમ. ભાગવત, ભાગથી મળે વત એ ભાગવત. એમને ન મળે, ભાગ્યથી મળે તો ભાગવત. ભાગવત. ભાતિદમ સર્વલોકેષુ, સંસ્કૃત ભાદિતો પ્રકાશૈ ચ. આપણું નામ, આપણા દેશનું નામ ભારત છે. ભા એટલે પ્રકાશ, એ પ્રકાશમાં જ્ઞાનમાં જે રત છે એટલે ભારત. એવી રીતે ભાગવતનો પહેલો ભાદીપ્તો પ્રકાશૈ ચ. ભા એટલે પ્રકાશ, ગ એટલે ગતિ. ભાતિદમ સર્વલોકેષુ, ये पूरी दुनिया नहीं, आ જેટલા યુગો યુગો છે ત્યાંથી પ્રકાશિત છે એટલે ભા. ગીયતે નારદાભિ, નારદ જેવા ઋષિઓએ આને ગાયું છે એટલે ગીયતે નારદાભિ. और वरिष्ठम सर्व शास्त्रेषु, सब शास्त्र से वरिष्ठ है, બધા શાસ્ત્રોથી પર છે એટલે વરિષ્ઠમ સર્વ શાસ્ત્રેષુ. लेकिन तत्वम परम गोपितम, इसका तत्व परम गोपनीय है. ભા એટલે ભારતનું અમૃત, ભા એટલે આ ભૂતળનું અમૃત, ભા એટલે આ ભાગ્યથી મળતું અમૃત, ગ એટલે આ ગગનનું અમૃત, ગ એટલે આ ગાયનનું અમૃત, ગ એટલે ગીતાનું અમૃત, ગ એટલે ગોવિંદનું અમૃત, વ એટલે વસુંધરાનું અમૃત, વ એટલે આ વરુણનું અમૃત, વ એટલે આ વાસુદેવ કૃષ્ણનું અમૃત, અને ત એટલે આ ત્યાગનું અમૃત, આ તળનું અમૃત છે. આ ઉપર આકાશનું અમૃત છે, મધ્ય પૃથ્વીનું અમૃત છે, તો એટલે તળનું અમૃત છે. છતાંય ભાગવતે ત્રિગુણાતીત અમૃત છે. એ ત્રિગુણાતીત અમૃત છે ભાગવત. સપ્તાહ જ્ઞાન યજ્ઞ અને પુરાણ કહેવાય. પુરાણ અને મહાપુરાણ કેને કહેવાય? અત્ર સર્ગ વિસર્ગસ્થ સ્થાનમ પૌષણ મૂર્તય મન્વંતરે ઈશાનુ કથા નિરોધો મુક્તિ આશ્રય. આ 10 લક્ષણ યુક્ત હોય એને મહાપુરાણ કહેવાય, જેમાં 10 લક્ષણ હોય.